જલન થાય ને લાલા અમે હવે બનાવીએ જ છે બોલું તો કામ વચ્ચે બોલ કરે લાલા તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં છો ને? તમારા બેન કોલેજમાં એનો બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે 10 વાગ્યા છે, 10:30 ની ઉપર. એક્ઝેક્ટ ટાઈમ મને ખબર નહીં. અને ઓકો છો તમે. તો ગાઈસ અત્યારે આજે ને આ બધી પબ્લિક છે. તો ચાલો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. ચાલો. તો ગાઈસ કોલેજના પાસનું ફોર્મ ભર્યું છે. હવે જોઈએ પાસ નીકળ્યા છે કે નહીં નીકળતો. પાસ ના નીકળે એટલે રજા મજા. તો ગાઈસ અમને કંઈક પ્રોબ્લેમ થાય છે, ખબર નહીં પાસ નહીં નીકળતો. તો ચાલો આ બધી પ્રોબ્લેમ તો ચાલ્યા કરે. એટલે આપણે પાસ મળી જશે. નવો આવી જશે. પીકે સાહેબ જો ફોર્મ ભરાયો એ ફોટા બરાબર. તો ચાલો ગાઈસ આપણે આપણું કામ ચાલુ કરીએ. ચલો ગાઈસ અમારે જઈ લો, અમારી રીલ ઉતારી આપે છે. થેન્ક યુ તમારો, આભાર તમારો અમારી રીલ શૂટ કરવા માટે. અને આજે અમે હવારમાં રીલ શૂટ કરી લીધી છે, કેમ કે અમારા સર હજુ નથી આવ્યા એટલા માટે. સાહેબ આવે તો મને બાટલા કરી દે. અને આ લુક આવ્યો છે ને, અમે ડાયલોગ બોલતા હોય ને વચ્ચે બૂમો પાડ મારા આવું કરે. તો ગાઈસ અત્યારે અમે આ પ્લેસ પર છીએ જ્યાં રોજ અહીંયા બ્રેકના ટાઈમ પર આમને બધાને જલન થાય ને લાલા અમે હવે બનાવીએ જ છે. બોલું તો કામ વચ્ચે બોલ કરે લાલા મસ્તી ભાઈચારા ઓન ટોપ. ભાઈચારા. ચાલો ગાઈસ અમારા સર આવી ગયા છે એટલે હવે જઈએ અમે ક્લાસમાં. ખખડાવે ને તો સારી વાત છે. સાહેબ આવે એટલે બધું કમ્પ્લીટ જુએ, થતા ના હોવા જોઈએ. તો ચાલો આપણે શરૂઆત થાય છે અહીંયા. અત્યારે વાગ્યા છે બપોરના 1 અને અમે લોકો જમી લીધું છે અને અમે આવ્યા છીએ સ્ટુડિયોમાં પ્રોમોમાં. તો ચાલો તમને બતાવી છે. જતીનભાઈ જાય છે. મેક્સી ને આ છે જુડિયો. અમે બીજા માળ પર આવી ગયા છે, બીજા ફ્લોર પર. ગુજરાતી જો ગાઈસ અત્યારે અમે છીએ બીજા ફ્લોર પર. આ ભાઈ ફોટા પાડવાનું કહે છે, પાડી આપણે. પેલું સામે ક્રોમા, આ સામે જુડિયો, ગાઈસ આ લોકો મને ફોટા પડાવવા લઈને આવ્યા. ફોટા પડાવે મારી જોડે. બેવાનું કશું નહીં. પેલા વ્યસ્તને જાય ને વ્યસ્તને દેખ્યા એમ કરવાનું મારે. ચાલો થોડું ઘણું ફરી અમે ફરવા જ આવ્યા, કશું લેવા નહીં આવ્યા. અમારા જોડે છે એની રૂપિયા શું લેવાના. ગાઈસ અમે છે ને 2 જણા રીલ બનાવવા માટે આવ્યા. આ લોકો રીલ બનાવવાનું કહે છે, અમને ફોટા પડાવે એમ કરવાનું. આ બધી પબ્લિક છે એમાં. બનાવવા દે આપણને ફોટા પાડવાનો શોખ જ નહીં. અમને ફોટા પાડવાનો શોખ જ નહીં. અમને બ્લોગ બનાવવાનો, રીલ બનાવવાનો શોખ. આજથી પીવાનું નહીં, ટાઈમ થતો થાય. ફોટા પાડવાની વાત કહીશું. તમારો ટાઈમ થઈ ગયો છે, હવે નહીં કરીએ. તો ચાલો આવું કંઈક સીન છે આ બાજુથી. જોવો ખાલી. તો ગાઈસ આ લોકેશન બી સારું છે રીલ્સ બનાવવા માટે, તમે જોઈ શકો છો. સામે છે અમારી કોલેજનો ગેટ અને આ મેઇન રોડ ને આ ચોકડી.
જો ગાઈસ સિગ્નલ ખુલી ગયો છે ને પબ્લિક ટ્રાફિક જો ખાલી આવે. આ મારો કોલેજનો પાછળનો ગેટ. ગાઈસ અમે આવી ગયા છે બનાવવાની તે રીલ પણ નહીં બની આ લોકોના કારણે ફોટા પાડા કર્યા મને મારા કહી દેજો બ્લોગમાં જે કેવું હોય ગાઈસ ફોન લાવજો ગાઈસ. તો ગાઈસ કેવું લાગ્યું તઈ તેનો માહોલ કેવો હતો? માહોલ ભૈયા હતા પણ અમારે જैसा નહીં. તમારા વાળી કેવો જોયું હજુ हमारे गांव के એવું અહીં સિસ્ટમ ના હોય ભાઈ. હવે અમે જઈએ છીએ વર્કશોપમાં તો ચાલો આજે નવા જોબનું કામ ચાલુ થાય છે અમારું. માર્કિંગ કાલે થઈ ગયું અને આજે આપણે ડ્રીલ પાડવાનું છે તો ચાલો ત્યાંનું વધારે લેતો નહીં કેમ કે મને ના પાડી તો ચાલો. આજ સુધી છે ને મેં હજી ઓફિસ નથી બતાવી. 2 ઓફિસ છે અમારા આ કોલેજમાં તેનું કોઈ દિવસ બતાવીશું આપણે. તો ચાલો વર્કશોપમાં જઈએ આપણે. તો ગાઈસ વાગ્યા છે 4 ને અમે લોકો આવી ગયા છે અમારી બસ સ્ટોપ પર. અમારા બસ સ્ટોપ પર તો અમારી બસ બી આવી ગઈ છે ને બ્લોગ જસ્ટ અત્યારે ચાલુ કર્યો. વર્કશોપનું કામ કર્યું પણ બતાવ્યું નહીં તમને. તો ચલો હવે મળીએ આપણે ડાયરેક્ટ સ્ટેશન જઈને. અમારી બસ આવે છે તો ગાઈસ સ્ટેશન પર આવી ગયો છું બટ અમારી ટ્રેન નહીં આવી. તો ખતરનાક ગુસ્સો આવે ને ટ્રેન ના આવે ત્યારે શું કરી આવે પણ એન્ડ ટાઈપ પર મૂકે ને એટલી બધી ભીડ થઈ જાય પછી મજા નહીં આવે. ચાલો હવે ટ્રેનની રાહ જોઈએ. સ્ટેશન પર આવી ગયો છું હું. અને હવે એડિટિંગ કરવાનું છે રીલ અપલોડ કરવાની છે. રોજ આપણે રીલ 5 વાગે અપલોડ થાય છે. ચાલો એડિટિંગ કરીએ. પૂરું બાકી છે એકાદ કાપ જપતો નહીં. તો ગાઈસ ટ્રેન આવે છે વાગ્યા છે 4:30. 4:30ની ઉપર ને જસ્ટ અત્યારે ટ્રેન આવી છે. પબ્લિક ફૂલ પબ્લિક જો જગ્યા માટે પડાપડી થશે એ અલગ. વાગ્યા છે સાંજના 6:30 ડાયરેક્ટ ગાડી પર જ આવેલા છે. બજારમાં કામ હતું એટલા માટે બાકી મારે ચાલ થઈ જવું પડે. ચલો